ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે સવારે પહોંચી ગયા છે વાડીએ. આજે વાઢવાનું મુહૂર્ત કરવાનું એટલે આપણે વાડીએ પગી ગયા. જો રોનકભાઈ ને મમ્મી આવી ગયા છે. અહીંયા મોટર ચાલુ કરી દીધી છે અને વરબવા માટે. અને આમાં પપ્પાએ વાઢ્યું છે જો પહેલી વાર. અહીંયા અમને બીક લાગતી હતી પણ વાઢી નાખ્યો પપ્પાએ. અહીંયા હના ઓલી સાપની હતી. શું હતું રોનક? કેતડી. કેતડી. તમે કઈ કહેવો નહીં આજે? હાલો આપણે મુહૂર્ત કરવાનું હોય તો ચાલુ કરી દઈ. અગરબત્તી કરતી ને હાલો ભાઈ પકડ. ચપ્પલ પહેરીને કરી આપી. હાલો છોકરાઓ જલ્દી કરો. યસ બોસ. ફટાફટ વાઢવા માંડો. હાલો ઓલા ને કે બહુ ધીમું વાઢે છે. લાલ પટ્ટા ને કઈ ખબર જ નથી પડતી. તને જ બધી પડે ફ્રીજમાં વાઢવાનું હોય ને એમાં. હા તો તોય તો વાઢી નાખ્યું હતું ત્યારે બધું. હાલો મિત્રો, તો આજે વાઢવાની શરૂઆત કરી દીધી છે. અને જુઓ અમારે બહુ બગાડ કરી નાખ્યો. વરસાદ છેલ્લે આવ્યો એવું પડી ગયું બધું. પડેલા મજા નથી આવતી વાઢવામાં, પણ શું કરવું હવે, વાઢવું તો જો. ઊભું ઓલી સાઈડ છે, આ સાઈડ બધી આ બધો ભાગ પડી ગયો છે. અડધાની માથે પડી ગયું જો. હા કેવું છે જો. પાછું એની બટન દબાઈ દેવાનું. હમણાં આવ્યા હતા જેવા 10-9 વાગે આવ્યા હતા. આટલું વઢાણું. હમણાં પાછી તડકો ચડે એટલે ઘરે જાય. આને તો જો મજા આવે વાઢવાની. અરે झटकर ने फटाफट. उसको कुछ आता ही नहीं है, वो दिक्कत दिलाता रहता है काम में. तू बंद करना हिंदी में पपूड़ी. कोई हिंदी नहीं. भैया भैया जा काम करवा जा. एक्चुअली हमें गुजराती चाहिए. मान धीरे रहिए. ગુજરાતી છીએ ને, ગુજરાતી જ રહેવાનું આપણે, સમજો. અને પછી ગુજરાતી માન. હેલો ગાઈઝ, આપણે બધા થાકી ગયા છે. હું અહીંયા થાકી ગઈ. આ બે નથી થાક્યા. મને લાગી છે ભૂખ, પણ તો એ મમ્મી ના પાડે છે કે નથી જવું એમ. તો હવે ચા આવે છે ત્યાં લાગી આપણે બેઠા છે, ચા પીને જાઉં. આમ જો આટલું બધું બગડી જાય, એમાં ખડ બગડી જાય જુદું. પછી ગુજરાતમાં આંદોલન જ થાય ને, બીજું શું થાય? કેટલુંક સહન કરે ખેડૂત. બિચારા ખેડૂતનું કઈ ધ્યાન જ નથી રાખતું. આ બાકા ઝીકી બોલાવે, એ ફટાફટ વાઢ હાલ તો. હાથ નો વાઢી નાખતો, નકા નવરી ના થઈને જાય. મમ્મી કેવી મજા આવે ને વાઢવાની. પહેલેથી ને નહીં મમ. ભાઈ જો અહીંયા બગલાય આવી ગયા છે.
ધોળું ધોળું કેવું મસ્તીનું છે આ. જોરદાર લાગે. જો આજુબાજુ નજીક આવીને કેવા બિચારા જીવડા ખાતા હોય. અને આ મમ્મી ને રોનક બે જો હું આ એરિયા કવર નથી કરતો અહીંથી આમ. આ એરિયા બે બાટા હે. આપણે તો આમ પીડા હતા પણ હવે બેહી ગયા થોડીક વાર શાંતિ બેહી જાય એમ કરીને. મને લાગ્યો હે થાક. કેટલાય દી પછી વાગ્યો ને એટલે કઈડ ને હાથ ને બધી દુખે. કાંઈ વાઢવું હેલું નથી. જેટલું દેખાય એટલું. કા મમ્મી? વાટતા વાટતા હું યાદ આવી જાય મમ્મી ત્યારે વઢાઈ રહીએ કા. નાનીમાં યાદ આવી જાય ત્યારે વઢાઈ રહીએ. ચોખા ખાવા તો હેલા હે પણ કોક કામ કરીને દેખાડે તો ખબર પડે. કેટલી વીહે હો થાય ને એ આવું કામ. 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જાવ. હા ઈ જ કરાય નહીં રોનક. આવું કામ ન થાય તો ગાંઠિયા ખાઈને સુઈ જવાનું. એટલે આ બધી કામ કરવું પડે. આપણે કર્યું નથી કેટલાય વર્ષથી એટલે હવે વમવું પડે છે. મને કાંઈ નહીં હો, હું તો ટ્રેન થઈ ગયો. હા વહેલા આવી ગયા હતા એટલે આમને થઈ ગયું છે. અરે તો બહુ ઝાઝાદી પછી અડી છે ને એટલે થોડોક. અને આ ઉગી ગઈ છે પડી ગઈ છે ને તો આ બીજા છોડવા ઉગ્યા છે જો ભેગા. મમ્મી પાણી પાછું મૂકી દે તો થઈ જાય હો પાછી પાકે. આમાં જો આટલું બધું પડી ગયું. આમાં કેટલું બગડી ગયું. નીપા બેન આવી રહ્યા છે આપણા માટે ચા પાણી લઈને. જો વાયલા આવે વાયગા હે 1:22 થઈ છે અત્યારે ચા પાય છે. કેવા હે હાવ જમવાના ટાઈમે ચા. આવું હોય મમ્મી કઈ હે? આવું હોય 1 વાગે ચા હોય કઈ? This is not fair. 2 વાગવામાં થોડી વાર હે અડધી કલાકની. એ આમ ન હોય પછી ટાઈમે હોય કઈ. એ 800 મુંડી ચા લઈને આવી ગઈ છે. બધાયમાં છે ઘરે ચા વાટકામાં પીને તો વાડીએ વાટકા લે. છોકરી થાય મુંડી. મુંડી પંજાબી વર્ડ છે. 800 મુંડી ચા લઈને આવી. નીપા બેન રકાબી નો મળી. વાટકા સાથે સમટી. નીપા બેન આવી ગયા. ये लोग डरते हैं इस काम से. 800 मुंडी આવી ગઈ છે. ये काम बहुत पसंद है इसलिए करते हैं. અહીંયા ચાલુ થઈ ગયું છે રોનક બેન ને નીપુ બેન ને. હાલે મને કાંઈ અસર નથી થઈ. ખાલી મોઢું જોવો એ તો ખાલી કેમેરો ચાલુ હોય એટલે બાકી તો ખબર નહીં હવે ક્યાં પોગે આમ રમાય. ઘરે નથી પીને આવી અહીંયા આવીને શું હે? મારી મરજી લે. મોઢું જો પેલા પછી પાણી. મારી મરજી એટલે વાટકા લઈને આવ્યો કે એમને? તેરા તેરા ઓર એક કા તો નહીં લઈ. બધું ન પી જાતો મારે પીવાનું. લઈને તારા તો વાત કર ન થઈ એવી પડ્યું લઈ લેવાનું. પડ્યું લઈ લેવાનું. એમાં 2 વાટકા દીકરા. પાડો હાલો. પાડો હાલો. ચા હાલો આપણે ચા પાડવાનો છે. મમ્મી હાલીએ તો અંદર જીવડા તો જો. કોરે જગ હું કીધું હું કેતા તારા ન ભાઈ. ભાઈ હું કે ભાઈ બીજ ભાઈ તો કાંઈક સ્પેશિયલ બનાવ્યું નહીં મારા હાટું તો. બનાવ્યું તો ખરી રીંગણા બટેકાનું શાક ને રોટલી. રીંગણા બટેકા કોણ ખાય લે? માણસ ખાય ઢોર તો ન ખાય. કાંઈક પકવાન બનાવે તો લે. આ ઝાડું જો કેવું મોટું મોરિયા તો જો. પકવાન એ તાર પાછળ જોયેલા ધોળો વાળ દેખાય એમ કેતી હતી તાર પાછળ. પેલેથી નથી છે એમાં.
હે ગાઈસ, તો જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે સાંજે જમવું તો પડે. જમવા વગર તો હુવા હે નહીં. એટલે મામી હું સુધારો હો કોળું? તો જો મસ્તીનું યલો કોળું છે, એકદમ પીળું પીળું મસ્તીનું કોળાનું શાક. મોટું બધું કોળું રહે હતા નહીં. કોળા કોને ભાવે કમેન્ટમાં કહેજો. મને તો ભાવે. રોનકભાઈ તને ભાવે? મમ્મી તમને ભાવે કોળું? જોશમાં બોલવાનું. ટેસ્ટ કરો તો ત્યારે એક પીસ. મને કાચું ના ભાવે, મને વંઘારેલું જ ભાવે. તો અત્યારે સાંજે મસ્તીના જમી લીધું છે. તો મને મમ્મીને બેને માથું દુખતું હતું, તો પછી મેં તેલ નાખ્યું. મમ્મીને તેલ નાખી દીધું ને મેં તેલ નાખી દીધું એટલે એકદમ ઠંડક પડી ગઈ છે માથાને. એટલે માથું રાત્રે સૂઈ જાઉં એટલે મસ્તીનું નીંદર આવી જાય. ઠંડક પડી ગઈ છે એટલે માથું ઉતરી જાય. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરી. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, મસ્તીની કમેન્ટ કરજો, પછી શેર કરી દેજો, અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.